ચાલો ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી માટેની જે નવી યોજના છે એના પર એક નજર કરીએ. તો આની પાછળનું મુખ્ય કારણ છે શિક્ષકોની મોટી અછત. ચાલો એને સમજીએ. ખાસ કરીને બિન ગુજરાતી માધ્યમની શાળાઓમાં આની સીધી અસર વિદ્યાર્થીઓના ભણતર પર પડી રહી છે. આની પાછળ બે મુખ્ય કારણો છે. એક તો લાયક ઉમેદવારો નથી અને જ્ઞાન સહાયક યોજના પણ નિષ્ફળ રહી. આને પહોંચી વળવા માટે શિક્ષણ વિભાગે હવે સ્થાનિક સ્તરે કરાર આધારિત ભરતીનો રસ્તો અપનાવ્યો છે. તો સરકારનો પ્લાન શું છે? ખરેખર આ આખી યોજના સ્થાનિક અને કામચલાઉ ભરતી પર આધારિત છે. આ યોજનામાં કરાર આધારિત શિક્ષક હશે, એટલે કે 11 મહિના માટે હંગામી ધોરણે સ્થાનિક ભરતી કરાશે. સારો સવાલ છે. કોણ આ પદો માટે અરજી કરી શકે? ચાલો એની લાયકાત જોઈએ. અહીં તમે જોઈ શકો છો, પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક બંને માટે અલગ અલગ લાયકાત નક્કી કરાઈ છે. એક વાત સ્પષ્ટ છે, પસંદગી મેરિટ પર થશે. અને હા, સ્થાનિક ઉમેદવારોને પ્રાથમિકતા મળશે. હવે વાત કરીએ સૌથી મહત્વના સવાલની. નોકરીની શરતો શું હશે? ચાલો જોઈએ. જે પણ શિક્ષકો પસંદ થશે એમને જ્ઞાન સહાયક યોજનાના નિયમ મુજબ ફિક્સ માસિક પગાર મળશે. યાદ રાખજો, આ એક ફિક્સ્ડ માનદંડ વેતન છે, કોઈ સ્ટાન્ડર્ડ પગાર ધોરણ નથી. અને આ કરારનો સમયગાળો કેટલો? તો કે ફક્ત 11 મહિના. પણ એક મહત્વની શરત છે. જો એ જગ્યા પર કાયમી શિક્ષક આવી જાય તો કરાર પૂરો થઈ જશે. તો આખી પ્રક્રિયા સંભાળશે કોણ? એનું મેનેજમેન્ટ કઈ રીતે થશે? જુઓ, જિલ્લા અધિકારીઓ સૂચના આપશે અને સ્થાનિક શાળા સમિતિઓ એટલે કે SMC ભરતીનું કામ સંભાળશે. આ બધી કવાયત પાછળનો મુખ્ય હેતુ એક જ છે: વિદ્યાર્થીઓનું ભણતર કોઈપણ સંજોગોમાં અટકવું ન જોઈએ. પણ સવાલ એ છે કે શું આ કામચલાઉ વ્યવસ્થા લાંબા ગાળાની સમસ્યાનો ખરેખર ઉકેલ છે?